દીકરો વારસ છે તો દીકરી પારસ છે, દીકરો વંશ છે તો દીકરી અંશ છે, દીકરો આન છે તો દીકરી શાન છે. આધુનિક સમયમાં દીકરા અને દીકરીનો ભેદ, બદલાતી જનરેશનમાં સંભાળ અને સ્નેહનો નાતો, આપણા વચ્ચે એક પરિવાર વચ્ચે મળતી હૂંફ અને એ હૂંફમાંથી ક્યારેક પેદા થતી અકળામણ, જે આજકાલ લગભગ દરેક ઘરમાં થાય છે. મા બાપના વાલ ક્યારેક ગુલામી જેવો લાગવા માંડે છે. એની પરવરિશ, એમની માન્યતાઓ એ ક્યારેક માથાનો દુખાવો લાગે અને ત્યારે જ જે શરૂ થાય છે એક છૂપો જંગ, જે અકળામણથી શરૂ થઈને પહોંચે છે બગાવત સુધી. અને એ દીકરીની એવી જ એક કહાની છે જે તમને હસાવશે, રડાવશે અને દીકરી હોવા પર ગર્વ કરાવશે. અને એટલે જ સમાજના પ્રતિબિંબ જેવી એક ફિલ્મ આવી રહી છે, જેની કહાની અને એ ફિલ્મના કિરદારો જે તમને પોતિકા લાગવાના છે, એ તમામ આજે મારી સાથે અમારા સ્ટુડિયોમાં હાજર છે. વાલે ફિલ્મના સ્ટારકાસ્ટ, હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પોતાની ઓળખ ઊભી કરી ચૂકેલા દિગ્ગજ કલાકાર ભાવિન ભાનુશાળી, માઝિલ વ્યાસ, સચિન પરીખ અને અર્પિતા, આપ સૌનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. કોંગ્રેચ્યુલેશન્સ, આપ ફિલ્મ લઈને આવ્યા છો વાહલી, જે એક સુંદર મજાનું નામ છે અને આ સુંદર તેના ગીતો પણ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે. પહેલાં તો માઝિલ, આ ફિલ્મ વાહલી એક પિતાની વાહલી છે, એક પ્રેમીના પરિવારની અને એક પ્રેમીની વાહલી થાય છે. એ જોવા માટે તમારે વાહલી જોવું પડશે. ફિલ્મમાં કેવી કહાની છે એના માટે ચોક્કસથી ફિલ્મ જોવી જ પડશે. પરંતુ હવે ભાવિન, આપને હું સવાલ કરીશ, આ ફિલ્મમાં તમારી જે લવ સ્ટોરી છે એમાં પહેલાં ઝઘડાથી શરૂઆત થાય છે અને એક અતરંગી પ્રેમ બતાવવામાં આવ્યો છે. તો આ પ્રેમ કેવો છે એના વિશે થોડું કહો. પ્રેમ તો બહુ જ વહાલું છે અને આઈ થિંક એ પ્રેમના લીધે જ આ ફિલ્મનું નામ પણ વાલી છે. ભલે એ પ્રેમ પછી મારું ને માઝિલનું આમાં દેખાવા મળે, અમારા કેરેક્ટર્સનું, કે એના પિતા સાથેનું પ્રેમ જોવા મળશે તમને ફિલ્મમાં. એ એટલું વહાલું છે ને, એટલે આ ફિલ્મનું નામ વાલી છે. અને જ્યારે રિશ્તાની શરૂઆત તકરારથી થાય છે ને, એ રિશ્તા હજી મજબૂત બની જાય છે. તો એવો જ એક મજબૂત રિશ્તો અમારો જોવા મળશે. ચોક્કસથી. તો હવે સચિન, આપણે આજકાલની જે જનરેશનની જો વાત કરવામાં આવે તો તેમનું સૌથી મોટું દુઃખ હોય છે કે મારા માતા પિતા અમને સમજતા નથી. ત્યારે તમે શું સંદેશ આપશો એ વાલીઓ અને એ બાળકોને? વાલીઓ માટે એક જ સંદેશ છે કે જેમ આટલા વર્ષોથી એમના માતા પિતાએ ધીરજ રાખીને એમનો ઉછેર કર્યો છે, એવી જ રીતના તમે માતા પિતા થયા છો, એટલે તમારે પણ એટલા જ ધીરજથી, એટલા જ પ્રેમથી પોતાના સંતાનોનો ઉછેર કરવો જોઈએ. એન્ડ દેટ ઇઝ હાઉ આપણે એક સક્ષમ માતા પિતા બની શકીએ છીએ અને સંતાનો પણ એટલા જ સક્ષમ અને એટલા જ પગભર બની શકે છે. તો ભાવિન, આ ફિલ્મમાં જે તમારો કિરદાર છે, એક પુરુષ એક પિતા સમાન વાલ હૂંફ આપી શકે ખરો? શું લાગે છે? તમે આપો છો આ ફિલ્મમાં તમારી પ્રેમિકાને? પિતાની જગ્યા તો કોઈ જ ના લઈ શકે આ જીવનમાં. તો મારું કેરેક્ટર તો શું જ લેશે. પણ એવું પણ નથી કે મારું કેરેક્ટર કાંઈ કરતું નથી આ ફિલ્મમાં. હું નથી તો ફિલ્મ નથી. તો હા, તો પણ પ્રેમી પણ એની એક ભૂમિકા નિભાવે છે ને. હરેક છોકરીની લાઈફમાં એનો જે જ્યારે પ્રેમી આવે છે એની એક જુદી ભૂમિકા હોય છે. અને જે ફીલ કરવી હરેક છોકરીનો અધિકાર છે. અને એ મજાની ફિલિંગ એમાં એને હું ફીલ કરાવું છું. જે કેરેક્ટર પ્રિયા છે અને પાર્થ છે મારું કેરેક્ટર. તો એ પાર્થના આવ્યા પછી એ ફિલ્મમાં અમુક ટ્વિસ્ટો આવે છે. તો પછી કહાની કન્ટિન્યુ થાય છે. બાકી બાપ દીકરીનો વાલ તો છે જ, જે જોવા લોકો આવશે. ચોક્કસથી. તો સચિન, આ પ્રેમ અને પરિવારના સંબંધોની કસોટીની કહાની છે, જેમાં કોણ જીતે છે અને તમને શું લાગે છે વાસ્તવિક જીવનમાં પણ એક પરિવારના સંબંધો જીતવા જોઈએ, પ્રેમ જીતવો જોઈએ? પરિવારમાં અને સંબંધોમાં સૌથી પહેલી વસ્તુ કદાચ હું એવું માનું છું કે હાર જીત હોતી જ નથી. ક્યારે હાર જીત નથી હોતી. એ સંબંધોની અંદરની લાગણીઓ હોય છે, ઇમોશન્સ હોય છે, એમાં કોઈ જીતતું નથી અને કોઈ હારતું નથી. માત્ર એટલું જ છે કે લોકોને આજના જનરેશન માટે એક સરસ સંદેશ, પણ એટ ધ સેમ ટાઈમ
જનરેશન ગેપ તો વર્ષોથી રહ્યો જ છે અને એ રહેવાનો જ છે, આપણા માતા પિતાના આપણી સાથે અને આપણા સંતાનોના આપણી સાથે. પણ એને જેમ જેમ જનરેશન ચેન્જ થાય છે એમ કેવી રીતના એને જ્યારે અમે હતા સ્કૂલમાં હતા ત્યારે અમારી પાસે મોબાઈલ ફોન્સ નહોતા. આજે આપણા સંતાનો પાસે, મારા છોકરાઓ છોકરીઓ પાસે મોબાઈલ ફોન્સ છે. તો દરેક વસ્તુના પેરામીટર્સ ચેન્જ થતા ગયા છે. એવી જ રીતના આપણા વિચારો જો સેમ ટુ સેમ રહેશે તો સમાજમાં બદલાવ નહીં આવે. તો એ માટે બહુ જરૂરી છે કે સંતાનોને અને માતા પિતાને બંનેને સમજીને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી આગળ ચાલવું જોઈએ. એ સંદેશ વાલી થકી પ્રેક્ષકો સુધી ડેફિનેટલી પહોંચે છે. ચોક્કસથી. તો હવે માઝિલ, એક દીકરા માટે પપ્પા હીરો હોય અને દીકરી માટે પહેલો પ્રેમ હોય છે પપ્પા. તો કોઈ પુરુષ તમને લાગે છે કે પિતા જેટલો પ્રેમ કરી શકે કોઈ દીકરીને? કોઈ દિવસ નહીં. હું તો એ હંમેશા હશે તો સેકન્ડ પોઝિશન પર હશે, પણ પપ્પા એક ફાધર જેવું તો કોઈ નહીં. એ જ સૌથી પહેલો હીરો છે. એમની સાથે જ એક દીકરી પહેલી વાર પ્રેમમાં પડે છે અને એને જ એની આખી લાઈફ માને છે. તો આઈ ડોન્ટ થિંક કે પપ્પાની જગ્યા કોઈ બીજું લઈ શકે. હા, એક દીકરી હંમેશા એવું ઈચ્છતી હોય કે એના લાઈફમાં જે બી જીવન સાથી હોય એની અંદર એના પિતાને જ શોધતી હોય છે. એટલે અગર કોઈ છોકરો મળે જે એના પપ્પા જેવું છે ઓલમોસ્ટ, પણ પપ્પા તો ના બની શકે. ચોક્કસથી પિતાનું સ્થાન તો કોઈ પુરુષ લઈ જ ના શકે. એ વાત તો વરવી વાસ્તવિકતા જ છે. હવે આ ફિલ્મ વિશે થોડીક વાત કરીએ તો પૈસો રે, આ ફિલ્મ જેનું ગીત છે એ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે અને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને આ ગીત છે એ ખૂબ જ ટૂંકા સમયમાં શૂટ કરવામાં આવ્યું છે એવું મેં સાંભળ્યું છે. તો એના વિશે થોડુંક કહો કે આ પૈસો રે કોણે કીધું છે કે ટૂંકા સમયમાં શૂટ કર્યું છે? બીકોઝ એવું જરાય નથી. અમે આ શૂટ 2 રાત લાગ્યા હતા. આખી રાતો શૂટ કર્યું છે અને એની મહેનત 1 વીકથી તો ચાલતી જ હતી એવું તો ગણી જ લો. એટલે હા, એટલે રિહર્સલ થયા એના 2-3 દિવસ ગણો અને એના પછી શૂટની 2 રાતો. આપણી સાથે અર્પિતા પણ છે. અર્પિતા, તમારા પાત્ર વિશે થોડોક પ્રકાશ પાડો. તમે પાત્ર કયું ભજવી રહ્યા છો ને એમાં તમારું મુખ્ય ભૂમિકામાં કયો કિરદાર છે? જરૂર. મારું પાત્ર મારા પોતાના લાઈફને પણ બહુ જ વધારે પડતું એકદમ કહી શકીએ ક્લોઝ છે. કારણ કે આજનું જે જનરેશન છે, મમ્મી કંઈ પણ વાત કરે તો દીકરીને હંમેશા એમ જ લાગે કે તું તારી વાતો નહીં કરને. અને એ જ મારી સાથે પણ થઈ રહ્યું છે અને એ જ આ છે. પણ આ જે જનરેશન ગેપ છે એમાં એવું નથી કે હંમેશા નવું જનરેશન જ ખોટું છે. એ વસ્તુને બહુ જ સરસ રીતે આ મૂવીમાં એ લોકોએ કંડારી છે કે હા, બંનેવે એક વચ્ચેના રસ્તે આવવાની જરૂર છે. ઘણી વખત એવું થાય છે કે મમ્મીઓ કહે છે એટલે છોકરાઓને લાગે છે કે ના, અને છોકરાઓ કહે છે તો મમ્મીએ પણ હવે એક્સેપ્ટ કરવું જોઈએ કે હા, અમારો જમાનો અલગ હતો, નવો જમાનો અલગ છે. તો થોડુંક આપણે આગળ આવશું, થોડાક બાળકો આગળ આવશે તો જ બંને વચ્ચે સંબંધ બંધાશે. અને આ જ પ્રેમ અને આ જ જે આત્મવિશ્વાસ થશે એ જ સમાજ માટે ઉપયોગી થશે. અને આ વસ્તુને એટલી સરસ રીતે આપણી ફિલ્મમાં બતાવી છે કે મને એમ લાગે છે કે જો ખરેખર આ દરેક પબ્લિકને આ વસ્તુ કનેક્ટ કરશે કે ના, હું ખોટો નથી તો મારા બાળકો પણ ખોટા નથી. હવે ભાવિન અને માઝિલ, આ આપણી જનરેશનની વાત જ્યાંમાં છે એ ખુલ્લીને કરવામાં આવી છે. કારણ કે ઘણી વખત આપણને એવું થતું હોય ત્યારે આ ફિલ્મ તમારી પાસે આવી ત્યારે તમને ક્યારે એમ ક્લિક થયું કે ના યાર, આ ફિલ્મ મારે કરવી જોઈએ. દર્શકોને આજે આસપાસની પરિસ્થિતિ જે દર્શાવે છે એ આમાં વર્ણવવામાં આવી છે. ક્યારે એમ થયું કે ના, આ ફિલ્મ કરીને હું પ્રકાશ પાડું? ફર્સ્ટ ઓફ ઓલ તો જે મેસેજ જે ફિલ્મ આવે છે ને છેલ્લે, એ મેસેજમાં હું પોતે માનું છું. તો જે મેસેજ મેં માંગવા આપીએ છીએ ને એ મેસેજ હું માનું છું પોતે. તો ફર્સ્ટ રીઝન કે આ તો કરવી જોઈએ મને. સેકન્ડ, આવું જે કેરેક્ટર જે મારું છે એ ઇઝ નોટ અ રેગ્યુલર લવર. એ બહુ ઇન્ટેન્સ લવર છે. એવું ક્યારે મેં કર્યું નથી, એવું પાત્ર મેં પ્લે નથી કર્યું. ઓકે. બહુ મસ્ત મને શીખવા મળ્યું છે આ કેરેક્ટર પ્લે કરીને. એટલે શીખવા મળશે આ કેરેક્ટર પ્લે કરીશું તો એ પણ એક રીઝન હતું. અને થર્ડ રીઝન ઇઝ ચિરાગ ફ્રોમ ઇવેન્ટસ પ્રોડક્શન હાઉસ. બહુ સારો ફ્રેન્ડ છે મારો બહુ પહેલાંથી, અને જ્યારે આ સંભળાવવા આવ્યો મને સ્ક્રિપ્ટ તો મને ઓફકોર્સ આઈ હેડ ટુ ડુ ઇટ ફોર હિમ. ઓકે, હવે છેલ્લો તમામ કલાકારો કે દર્શક મિત્રોને એ કહી દો કે આ ફિલ્મ શા માટે જોવી જોઈએ, અપીલ કરી દો.
આ ફિલ્મ પ્લીઝ જુઓ બિકોઝ આમાં રિલેશનશિપ્સ શું હોય અને એમના અસલી માયના શું હોય તમને બહુ જ સારી રીતે ખબર પડશે આમાં એક રિલેશન મે ઇટ બી એક લવર્સનું રિલેશન કે માતા પિતાનું કે પિતા અને દીકરી એક માતા અને એમની દીકરી એ બધા જે ઇન્ટરનલ રિલેશનશિપ્સ છે અને એના એકબીજાના પ્રત્યેના પર્સ્પેક્ટિવ શું હોય અને એમાં લાઈક મેમ કરેક્ટલી સેડ એનું જે મિડલ ગ્રાઉન્ડ જ્યારે તમે એક ચૂઝ કરી લો ને ત્યારે લાઈફ બહુ જ એવી રીતે ઇઝી થઈ જાય છે ને એકબીજાને સમજવાનું એ બધું તમને આ ફિલ્મના દ્વારા બહુ જ સારી રીતે મતલબ દેખાડવામાં બહુ જ સારી રીતે આવ્યું છે અને ઓફકોર્સ ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર ફેમિલી સાથે આખી ફિલ્મ જોવા જેવી છે બિકોઝ એમાં ડાન્સ છે ડ્રામા છે ઇમોશન્સ છે બધું જ છે જેનાથી બધા લોકો જેને બહુ જ એન્જોય કરશે હું ખાસ કહીશ કે આ ફિલ્મ એટલે પણ જોવી જોઈએ કે આ ફિલ્મમાં અમુક એવી નાજુક પળો છે એ આપણને શીખવાડે છે કે આપણા કુટુંબમાં ક્યારેક કંઈક પ્રોબ્લેમ્સ આવી જાય તો પણ સાચું કોણ ખોટું કોણ એ ઇમ્પોર્ટન્ટ નથી પણ એ વખતે અમે એક છીએ એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જેને કારણે નાજુક પળોને કેટલી બધી સરસ રીતે એમાં કંડારી છે એ તમને જોવા મળશે ઇન શોર્ટ કહીએ તો એક જ સેન્ટેન્સમાં કહીએ તો ખૂબ જ વાલથી બનાવેલી અને ખૂબ જ વાલથી પરફોર્મ કરી અને સાથે સુંદર રીતના ઇવેન્ટસ એન્ટરટેનમેન્ટે એને પ્રોડક્શનમાં ઢાળી છે અમારા વહાલા પ્રેક્ષકો માટે આપણા વહાલા પ્રેક્ષકો માટે એટલે ખૂબ જ વાલથી બનેલી ફિલ્મ છે વાલી એટલે પ્લીઝ જોવા જજો થેન્ક યુ સો મચ તમામ કલાકારોને સુંદર મજાની વાત કરવા માટે તો આ ફિલ્મ જે છે તે રિલીઝ થઈ ગઈ છે અને જો તમારા જીવનમાં કોઈ વાલી હોય દીકરી પ્રેમિકા પત્ની કે પછી બહેન તો તમારી વાલીને લઈને આ ફિલ્મ જોવા જરૂર જજો